ગુજરાતના મોટા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી રહી છે. ત્યારે આજે વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે સ્કૂલના ઈમેલ પર આ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી છે. ધમકી મળતા જ તંત્ર દોડતું થયું હતું. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધમકીની જાણ થતાં તરત જ સ્કૂલે પહોંચી ગયા હતા. બીજી તરફ ધમકીઓનો મેસેજ જોતા સ્કૂલના વહીવટકર્તાઓએ વાલીઓને ગ્રુપ મેસેજ કરી તાત્કાલિક બાળકોને લઈ જવા જાણ કરી હતી અને સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ આ ઓપરેશન દરમિયાન હજુ સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હાથમાં લાગી નથી. સ્કૂલમાંથી તો મેસેજ આવ્યો હતો એ લોકોનો અને એમને કીધું કે પિકઅપ કરી જાવ તો બોમ્બ થ્રેટ્સ છે. કોઈનો ફોન નથી આવ્યો. એ લોકોનો આખી ગ્રુપ સિસ્ટમ જ છે. એ ગ્રુપ સિસ્ટમમાં અપડેટ થાય છે સિગ્નસની. હા, મારો વસન છે, 2nd ગ્રેડમાં. રૂબિન પરીખ.